કેમ છો બાળકો? હું ધર્મેશ પટેલ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 9 ગણિત NCERT પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિમાં આપણે થોડું સંખ્યાઓ વિશે જોઈશું. શરૂઆત આપણે સંખ્યાઓથી કરીએ. કદાચ થોડું પુનરાવર્તન પણ કહી શકાય. તો સંખ્યા પદ્ધતિમાં આપણે સંખ્યાઓ જોઈએ તો સંખ્યાઓના જુદા જુદા સમૂહ પાડેલા છે. હવે પહેલો સમૂહ છે n. કેપિટલ N. n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. બરાબર ધ્યાનથી નામ કમ્પ્લીટ યાદ રાખવાના છે. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. હવે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એટલે આપણે નેચરલ નંબર કહીશું. નેચરલ નંબર્સ હું લખતો નથી, પણ અંગ્રેજીમાં આપણે નેચરલ નંબર કહીશું. હવે આ નેચરલ નંબર્સમાં શું શું આવે? તો ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ કહી શકાય. ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. આ સમૂહ એટલે શું? સમૂહ એટલે જથ્થો, ગણ કહી શકાય. ગણ શબ્દો ધ્યાન રાખજો. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પણ કહી શકાય, પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો પણ કહી શકાય, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ પણ કહી શકાય. એને આપણે કહીશું n. હવે આ એનમાં શું શું આવે? તો ધન અને પૂર્ણાંક. ખાલી પૂર્ણાંક. પૂર્ણાંક એટલે આખી સંખ્યાઓ. ચાલો હવે આવી સંખ્યાઓ આવશે. એમાં 1 2 3 4 5 અનંત સુધી. અનંત સુધી એટલે 5 લાખ પણ આવી શકે, 5 કરોડ પણ આવી શકે, અને 10 કરોડ 22 લાખ પણ આવી શકે. અનંત સુધી સંખ્યાઓ છે. ટૂંકમાં આપણે આમાં મોટામાં મોટી સંખ્યા કેવી હોય તો કહી શકીએ નહીં. તો મોટામાં મોટી સંખ્યા છે એનું અસ્તિત્વ નથી. સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. તો આપણે પહેલાં લખી દઈએ આમાં, સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. દરેક પોઈન્ટ ધ્યાનમાં લેવાનો છે. સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. સૌથી મોટી સંખ્યા આની મળે નહીં. હા, સૌથી નાની સંખ્યા મળે. જોજો જરાક. આ જે લિસ્ટ આપ્યું છે એમાં સૌથી નાની સંખ્યા તમને દેખાય છે? કઈ? બિલકુલ બરાબર 1. તો 1 એ સૌથી નાની સંખ્યા છે. 1 એ સૌથી નાની સંખ્યા છે. નાના નાના મુદ્દા બરાબર ધ્યાનથી સમજમાં લેવાના. n બરાબર 1 2 3 4 5 ફક્ત ધન પૂર્ણાંક, એ જ પ્રાકૃતિક, એ જ નેચરલ નંબર્સ કહી શકાય આને. ચાલો હવે આમાં કેટલી સંખ્યાઓ છે? તો અસંખ્ય સંખ્યાઓ હોય. તો અસંખ્ય સંખ્યાઓ છે આમાં. તો એનમાં અસંખ્ય સંખ્યાઓ છે. ચાલો એનમાં અસંખ્ય સંખ્યાઓ છે. આગળ જોઈએ. હવે એક વાત કહી દઉં, બરાબર ધ્યાનથી સમજી લો. તમે જવાબ આપો મને કે 20 અને 25 વચ્ચે, સવાલ સાંભળજો બરાબર, 20 અને 25 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ હોય? શાંતિથી જોઈએ. હું અલગથી તમને સમજાવું છું, ખાલી સમજૂતી માટે. એક ઉદાહરણ લઈએ. 20 અને 25 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય? ચાલો તો આપણે એમ કહીએ કે 20 અને 25 વચ્ચે તો 21 22 23 અને 24 4 હોય. 21 22 23 અને 24 એટલે 4 સંખ્યાઓ. ચલો 4 સંખ્યાઓ હોય.
આ કેવી રીતે ગણતરી કરી શકાય 4 છે એવી? આ તો બહુ નજીકની સંખ્યાઓ હતી એટલે આપણને ખબર પડી ગઈ. આપણને કોઈ એમ કે 1 લાખ અને 5,77,000 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય, એવો પણ સવાલ હોઈ શકે. તો આપણે 20 અને 25 વચ્ચે કેટલી સંખ્યાઓ, તો જુઓ મોટી સંખ્યા કઈ છે? 25. તો 25માંથી 20 કાઢીએ. 25 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા કાઢવાની અને એમાંથી 1 કાઢવાનો. આટલી સંખ્યાઓ હોય, જોઈ લો. 25 - 20 એટલે કેટલા? 5. 5માંથી 1 જાય તો કેટલા? 4. તો બંને વચ્ચે 4 સંખ્યાઓ છે. હવે આપણને એમ કહે કે 100 અને 200 વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો 200માંથી 100 કાઢવાના. તો 200માંથી 100 કાઢીએ તો 100. પાછો એમાંથી 1 કાઢો તો 99 સંખ્યાઓ હોય. તો કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે, કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ શોધવું હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી એમાંથી 1 બાદ કરી દેવો. આપણે જનરલ લખવું હોય તો આવી લખી શકીએ કે એ અને બીની વચ્ચે પ્રાકૃતિક સંખ્યાઓ છે. એ અને બી પ્રાકૃતિક સંખ્યાઓની જ વાત છે આ. તો એ અને બી તો લખીએ પ્રાકૃતિક સંખ્યાઓ એ અને બીની પ્રાકૃતિક સંખ્યાઓ એ અને બીની વચ્ચે આપણે સમજી લઈએ કે એ કરતાં બી કેવો હોય? મોટો હોય. એ કરતાં બી મોટો હોય એની વાત છે આ. પાછળની સંખ્યા આપણે મોટી લખીએ છીએ, દર્શાવવું નથી. દર્શાવવું હોય તો આ પ્રમાણે લખી દઈએ કે જ્યાં એ કરતાં બી મોટો છે. કઈ નિશાની કરીશું? એ કરતાં બી મોટો છે, આવું લખાશે. એ કરતાં બી મોટો છે. હવે એ કરતાં બી મોટો, અને આપણે શું કહીશું? તો લેસ ધેન. જો ગુજરાતીમાં લ જેવું છે આ, તો ગુજરાતીમાં લ જેવું દેખાય એ લેસ ધેન, અને ગુજરાતીમાં ગ જેવું દેખાય એ ગ્રેટર ધેન. આટલું યાદ રાખવાનું તમારે. ગુજરાતીમાં આપણે લ લખીએ તો લ આપણે આમ લખીએ છીએ તો લેસ ધેન, ગ આમ લખીએ છીએ તો ગ્રેટર ધેન. ભૂલ પડે એવું જરાય નથી. તો પ્રાકૃતિક સંખ્યાઓ એ અને બીની વચ્ચે જ્યાં એ કરતાં બી મોટો છે તો કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ હોય એ અને બીની વચ્ચે? તો એ અને બીની વચ્ચે એ અહીંયા શું હતું? 20 અને 25ની વચ્ચે. તો મોટામાંથી નાનું બાદ કર્યું હતું ને, તો આપણે મોટામાંથી નાનું બાદ કરીએ. બી માઇનસ એ -1 એક ઓછો કરી દીધો. 25 - 20 એક ઓછો કરી દીધો. આટલી આ દેખાય છે એટલી પ્રાકૃતિક સંખ્યાઓ હોય. તો બે પ્રાકૃતિક સંખ્યાઓ એ અને બીની વચ્ચે બી માઇનસ એ -1 પ્રાકૃતિક સંખ્યાઓ હોય. નાના નાના સવાલો થોડા યાદ રાખવાના અને બરાબર ધ્યાનથી સમજી લેવાની વાતો બધી. ચલો આપણે પહેલાં એનની વાત કરી. તો એન એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 4 5 અનંત સુધી. મોટી સંખ્યા ન હોય, નાની સંખ્યા 1 હોય. અસંખ્ય સંખ્યાઓ છે એની અંદર, અને એ અને બીની વચ્ચે જો બી મોટો હોય તો બી માઇનસ એ -1 જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ હોય. આ થઈ વાત એનની. નેચરલ નંબર્સ એન. એન એટલે આપણે કહીશું નેચરલ નંબર્સ. બરાબર છે? ચાલો આગળ. હવે આ જે સંખ્યાઓ છે એમાં એક સંખ્યા 0 મૂકી દઈએ છીએ તો અંદર 0 નાખીએ એટલે એક સંખ્યા વધી જશે. એનમાં આપણે 0 નાખ્યો તો શું થાય? તો પૂર્ણ સંખ્યાઓ થશે. તો બીજું લઈશું આપણે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને કહીશું હોલ નંબર્સ. WHOLE હોલ નંબર્સ. આપણે એનને શું કહીએ છીએ? અહીંયા લખી દઉં છું. ચાલો એન. એનને આપણે કહીશું નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ. એન એટલે નેચરલ નંબર્સ. હવે લઈએ ડબલ્યુ. ડબલ્યુ બરાબર, તો ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ.
ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. હવે પૂર્ણ સંખ્યાઓમાં આપણે શું શું લઈશું? તો શૂન્ય લઈ લઈશું. ચલો, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. પહેલી વાત તમને કહી દઉં, એન પછી ડબલ્યુ, ક્રમ યાદ રાખવાનો. ક્રમ યાદ રાખશો તો જરાય તકલીફ નહીં પડે. એન પછી ડબલ્યુ, પ્રાકૃતિક પછી પૂર્ણ. પેલું ધન પૂર્ણાંક એકલું હતું, આમાં શૂન્ય અને ધન પૂર્ણાંક બંને છે. તો આપણે આવું લઈ લઈશું, 0 1 2 3 4 5 ક્યાં સુધી? તો અનંત સુધી. આમાં પણ મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. જુઓ, સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ નથી. સૌથી નાની સંખ્યા કઈ? પ્રાકૃતિકમાં જુઓ, સૌથી નાની સંખ્યા કઈ હતી? તો 1 હતી. પૂર્ણમાં જુઓ, સૌથી નાની સંખ્યા કઈ છે? તો 0. તો 0 એ સૌથી નાની સંખ્યા છે. જેમ આમાં અસંખ્ય સંખ્યાઓ હતી એમ આમાં અસંખ્ય સંખ્યાઓ છે. તો ડબલ્યુમાં અસંખ્ય સંખ્યાઓ છે. હવે આ જે સિદ્ધાંત અહીંયા લાગુ પડ્યો એ અહીંયા પણ લાગુ પડશે. તો પ્રાકૃતિક સંખ્યાઓ હતી એની જગ્યા પૂર્ણ સંખ્યાઓ તમે હવે ઉદાહરણ આપતો નથી, ઉદાહરણ તમને ખબર પડી ગઈ છે. તો પૂર્ણ સંખ્યાઓ એ અને બી માટે જ્યાં એ લેસ ધેન બી એટલે એ નાનો છે બી કરતાં, લેસ ધેન લ જેવું, ગ જેવું હોય તો ગ્રેટર ધેન, એ લેસ ધેન બી. તો એ અને બી માટે એ લેસ ધેન બી હોય, આવું હોય તો એ અને બીની વચ્ચે કેટલી સંખ્યાઓ હોય? ચાલો, એ અને બી માટે બંને વચ્ચે આટલી સંખ્યાઓ હોય, બી માઇનસ એ માઇનસ 1. મોટામાંથી નાનું બાદ કરી એક બાદ કરી દેવો, આટલી પૂર્ણ સંખ્યાઓ હોય. હવે પૂર્ણ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા એટલે આપણે લખીએ પૂર્ણ સંખ્યાઓ એટલે આપણે એમ કહીશું હોલ નંબર્સ, WHOLE, હોલ નંબર્સ. એન એટલે નેચરલ નંબર્સ, W એટલે હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ. આ હતી પ્રાકૃતિક સંખ્યાઓ. તો એન અને ડબલ્યુ બે વિશે બરાબર સમજી લો. સૌથી મોટી સંખ્યા કઈ, નાની કઈ, 1 થી અનંત સુધી, 0 થી અનંત સુધી, બસ ખાસ એ ધ્યાન રાખવાનું છે. અને ક્રમ પહેલો એન જ આવે. જો એનના તમામ સભ્યો ડબલ્યુમાં છે, એનના તમામ સભ્યો, એટલે એનો અર્થ એવો થયો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ તો છે જ. જુઓ, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે. જુઓ, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જુઓ 1 2 3 4 એ પૂર્ણ છે જ. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ હોય જ. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ હોય જ. પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક ન કહેવાય, કારણ કે દરેક પૂર્ણ સંખ્યા એટલે 0. જુઓ, 0 એ પ્રાકૃતિક નથી. બાકીની બધી છે પણ 0 નથી. એટલે બધી સંખ્યાઓ પૂર્ણ હોય એ પ્રાકૃતિક ના કહેવાય. જ્યારે બધી સંખ્યાઓ પ્રાકૃતિક હોય એ પૂર્ણ કહેવાય. પછી આપણે લઈએ છીએ આ પોઈન્ટ. પણ હાલ એટલું સમજી લો કે એન કરતાં ડબલ્યુ મોટો. એન આખો ડબલ્યુમાં સમાયેલો છે. એન આખો ડબલ્યુમાં સમાયેલો છે. તો આપણે એમ કહી શકીએ, આપણી બુકમાં નથી પણ તમારે થોડું ધ્યાન રાખી લો, એન આખો ડબલ્યુમાં સમાયેલો છે. તો એન આ સંકેતથી દર્શાવવામાં આવે છે. અને કહીશું એન સબસેટ ઓફ ડબલ્યુ. એન સબસેટ ઉપગણ કહેવાય.
એન એ ડબલ્યુનો ઉપગણ છે એટલા માટે કે એનના તમામ સભ્યો ડબલ્યુમાં સમાયેલા છે, માટે એમ કહી શકાય. હવે સંખ્યાઓનો ત્રીજો જથ્થો લઈએ, ત્રીજો સમૂહ, ત્રીજો ગણ ઝેડ કહીશું. ઝેડ બરાબર, તો ઝેડ બરાબર પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. જો પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એટલે બધા પૂર્ણાંક આવી ગયા. ધન પૂર્ણાંક પણ આવી ગયો, ઋણ પૂર્ણાંક પણ આવી ગયો અને શૂન્ય પણ આવી જાય. શૂન્ય એ ધન કે ઋણ કશું નથી, અલગ છે એ બેનાથી, એટલું બરાબર ધ્યાનમાં રાખવાનું થાય. પહેલો આપણે ગણ જોયો કયો, સમૂહ કયો જોયો તો એન એટલે પ્રાકૃતિક, નેચરલ. બીજો જોયો ડબલ્યુ એટલે હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ. ત્રીજો આવ્યો ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. આ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને આપણે ઇન્ટીજર્સ કહીશું. પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એટલે ઇન્ટીજર્સ. હવે આમાં શું શું આવશે તો ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક નો સમૂહ, આવું કહી શકાય. ઋણ પૂર્ણાંક પણ આવે. ચાલો, ઋણ પૂર્ણાંક એટલે -3, -2, -1, જેમ જેમ આમ વધતા જઈએ, જમણી બાજુ જેમ જેમ જતા જઈએ એમ સંખ્યાઓ મોટી આવતી જાય. બરાબર ધ્યાન રાખવાનું. -3 કરતાં -2 મોટો, -2 કરતાં -1 મોટો, -1 કરતાં 0 મોટો, એના કરતાં 1, એના કરતાં 2, એના કરતાં 3, એમ અનંત સુધી આવશે. આ બાજુ પણ અનંત સુધી આવશે. એટલે જુઓ, એનમાં 1 2 3 4 5 આવતું હતું, ડબલ્યુમાં 0 1 2 3 4 5 આવતું હતું. એમાં નાની સંખ્યાઓ હતી. આમાં બોલો નાની સંખ્યા કઈ દેખાય છે? નાની સંખ્યા કોઈ નાની સંખ્યા નથી, અસ્તિત્વ નથી, અનંત સુધી છે. તો આ બાજુ પણ અનંત સુધી છે. તો આમાં નાની સંખ્યા કે મોટી સંખ્યા કોઈનું અસ્તિત્વ નથી. તો આપણે લખી દઈએ કે સૌથી મોટી કે સૌથી નાની સંખ્યાનું અસ્તિત્વ નથી. ચાલો, સૌથી મોટી કે સૌથી નાની સંખ્યાનું અસ્તિત્વ નથી. સૌથી મોટી કે સૌથી નાની સંખ્યાનું અસ્તિત્વ નથી. તો આમાં પણ અસંખ્ય સંખ્યાઓ છે. તો લખી દઈશું આપણે અસંખ્ય સંખ્યાઓ છે. અસંખ્ય સંખ્યાઓ છે. ચાલો આગળ. હવે પેલામાં જેવું હતું એવું એ અને બી ની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ મળે? તો પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી હોય જ્યાં બી મોટો છે, ચાલો, વચ્ચે કેટલી સંખ્યાઓ હોય? તો બી - a - 1 આટલી પૂર્ણાંક સંખ્યાઓ હોય. જ્યાં એ અને બી કોણ મોટું? તો બી મોટો, એ નાનો, એ લેસ ધેન બી, લ જેવું લેસ ધેન, ગ જેવું ગ્રેટર ધેન. હવે આમાં હેતુલક્ષી સવાલ આ પ્રમાણે હોઈ શકે કે સૌથી નાની ધન સંખ્યા કઈ? જોઈ લો જરાક, સૌથી નાની ધન સંખ્યા કઈ? તો 1. 1 થી નાની કોઈ ધન સંખ્યા નથી. પછી 0 અને ઋણ છે. તો સૌથી નાની ધન સંખ્યા 1. સૌથી નાની ધન સંખ્યા 1 છે. સૌથી નાની ધન સંખ્યા 1. ચાલો, સૌથી મોટી ઋણ સંખ્યા કઈ?
વિચારી જુઓ તમે, સૌથી મોટી ઋણ સંખ્યા કઈ? તો જોઈ લો, આમાં સૌથી મોટી ઋણ સંખ્યા કઈ દેખાય છે? તો આમ વધતી જાય સંખ્યાઓ, આમ વધતી જાય સંખ્યાઓ. સૌથી મોટી ઋણ સંખ્યા -1, તો -1 છે. આ ત્રીજો થયો ઝેડ. હવે આ જે ઝેડ શબ્દ છે, આપણે કહ્યું ઇન્ટીજર્સ, પણ આ ઝેડ બરાબર લખ્યું. આ ઝેડ છે જર્મન ભાષાનો શબ્દ, જર્મન ભાષાનો એક શબ્દ છે જેહલન, ZEHLEN, જેહલન, એના ઉપરથી આવ્યો છે. તો ઝેડ ક્યાંથી આવ્યો? તો જેહલન ઉપરથી, જેહલન ઉપરથી ઝેડ શબ્દ આવ્યો. તો ઝેડ એ જર્મન શબ્દ ZEHLEN, જેહલન, આના પરથી આવેલ છે. આનો અર્થ થાય સંખ્યા. આનો અર્થ લખવો હોય તો આનો અર્થ ત્યાંની ભાષામાં સંખ્યા થાય. ગણવું એવો પણ અર્થ થાય એનો. ગણવું, સંખ્યા પણ કહી શકાય, ગણવું પણ કહી શકાય. બંનેમાંથી કોઈ પણ અર્થ જેહલનનો થાય. એ જેહલન ઉપરથી આ ઝેડ આવ્યો છે. હવે આગળનો સમૂહ જોઈશું. આપણે 3 સમૂહ જોયા, જોજો બરાબર. સૌથી નાનો સમૂહ કયો હતો? તો એન હતો. સારું, એનમાં 0 ઉમેર્યો એટલે શું બન્યો? ડબલ્યુ બન્યો. ડબલ્યુમાં ઋણ ઉમેરી દીધું બધું એટલે ઝેડ બન્યો. એટલે 1 મિનિટ, એન એટલે પ્રાકૃતિક, એન એટલે પ્રાકૃતિક, સમજી લેજો બરાબર. એન એટલે પ્રાકૃતિક, ડબલ્યુ એટલે પૂર્ણ, ઝેડ એટલે પૂર્ણાંક. એનના બધા જ સભ્યો ડબલ્યુમાં હોય જ, એટલે એન સબસેટ ડબલ્યુ ઉપગણ અને ડબલ્યુ સબસેટ ઝેડ. એનના બધા જ સભ્યો ડબલ્યુમાં હોય અને ડબલ્યુના બધા જ સભ્યો ઝેડમાં હોય. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, દરેક પૂર્ણને પૂર્ણાંક કહેવાય. ઉલટું નહીં, દરેક પૂર્ણ એ પ્રાકૃતિક નથી, દરેક પૂર્ણાંક એ પૂર્ણ નથી. આમ જઈએ તો કહેવાય, આમ આવીએ તો ના કહેવાય. ફરીથી આગળ જોઈશું આ, બરાબર. હવે ચોથો જે ગણ છે, ચોથો જે સમૂહ છે, એ ચોથા સમૂહને આપણે ક્યુ કહીશું. ક્યુ એટલે સમમેય સંખ્યાઓનો સમૂહ. ક્યુ એટલે સમમેય સંખ્યાઓનો સમૂહ. હવે સમમેય સંખ્યાઓ કોને કહેવાય? તો જુઓ, એમાં પૂર્ણાંક પણ આવી જાય અને અપૂર્ણાંક. અત્યાર સુધી ક્યાંય અપૂર્ણાંક નથી આવ્યા. જુઓ, 3/2, 2.7 એવી બધી સંખ્યાઓ આવી નથી. એ બધી ઝેડ સુધીમાં ના હોય, એનમાં ના હોય, ડબલ્યુમાં ના હોય, ઝેડમાં પણ ના હોય. ક્યુમાં શરૂ થશે એ સંખ્યાઓ. એટલે આની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એટલે ક્યુ. આ જે ક્યુ છે એને આપણે સમમેય સંખ્યાઓ છે તો રેશનલ નંબર્સ કહીશું. રેશનલ નંબર્સ. રેશનલ નંબર્સ શું કહીશું? તો રેશનલ નંબર્સ. આ જે ક્યુ છે એ રેશનલ નંબર્સ છે. પહેલો હતો એન પ્રાકૃતિક, નેચરલ, ડબલ્યુ પૂર્ણ હોલ નંબર્સ, ઝેડ પૂર્ણાંક ઇન્ટીજર્સ. પણ ઝેડ ક્યાંથી લાવ્યા? તો જેહલન ઉપરથી. ચલો, એવી રીતે આ કહેવાય રેશનલ નંબર્સ. પણ ક્યુ ક્યાંથી લાવ્યા? તો ક્યુ એ અંગ્રેજી શબ્દ ઉપરથી આવેલો છે. તો ક્યુ એ અંગ્રેજી શબ્દ QUO
TIENT કોશન્ટ પરથી આવ્યો છે, આમાં પણ અસંખ્ય સંખ્યાઓ હોય, કારણ કે ઝેડ વાળી બધી સંખ્યાઓ ક્યુમાં હોય જ. જો આપણે શું લખ્યું, પૂર્ણાંક અને અપૂર્ણાંક, તો પૂર્ણાંક આ બધી છે એટલે આખો પૂર્ણાંક તો આમાં આવી જ ગયો, વધારાનો આમાં અપૂર્ણાંક છે. તો અપૂર્ણાંક સંખ્યાઓ છે તો અસંખ્ય સંખ્યાઓ તો થઈ જ, અસંખ્ય સંખ્યાઓ છે. સૌથી મોટી કે સૌથી નાની સંખ્યાનું આમાં અસ્તિત્વ નથી, સૌથી મોટી કે નાની સંખ્યાનું અસ્તિત્વ નથી, સૌથી મોટી કે નાની સંખ્યાનું અસ્તિત્વ નથી. આટલું બરાબર ધ્યાનમાં રાખવાનું છે. ક્યુમાં હજુ ક્યુ વિશે આપણે ઘણું બધું જોઈએ છીએ. સમય સંખ્યાઓ બરાબર સમજવી બહુ જ જરૂરી છે, જેથી 10મા ધોરણમાં પણ કોઈ તકલીફ ના પડે. ચલો, ક્યુ એટલે સમય સંખ્યાનો સમૂહ, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાનો સમૂહ. જો હવે ક્યુમાં કેવી સંખ્યાઓ હોય, જો જેમ એનની યાદી બની 1 2 3 4 5 અનંત સુધી, પછી ડબલ્યુની યાદી શું બની વિચારજો જરાક, શું ઉમેરીશું અંતર, તો 0 0 1 2 3 4 5 અનંત સુધી. પછી ડબલ્યુ પછી આવશે ઝેડ, બરાબર. ઝેડમાં ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ, આખી યાદી બની જાય અનંત સુધી, બરાબર. જ્યારે ક્યુમાં યાદી ના બને. કેમ યાદી ના બને? કારણ કે 1 અને 2 વચ્ચે, પહેલામાં તો 1 અને 1 પછી સીધી 2 જ સંખ્યા આવે, દરેકમાં એવું હતું, 1 પછી 2 આવે, 2 પછી 3 આવે. આમાં 1 અને 2 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય. 1 અને એટલે કોઈ પણ 2 પૂર્ણાંકોની વચ્ચે અસંખ્ય અસમય સંખ્યાઓ હોય. ગમે તે 2 સમય સંખ્યાઓ લઈએ, એની બંનેની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય જ. તો એને યાદીની રીતે દર્શાવાશે નહીં, પણ આપણે આ રીતે દર્શાવીએ. સમજી લેજો બરાબર. હું એ સંખ્યાઓને આ સ્વરૂપમાં લખું છું P ભાગ્યા Q. જોજો બરાબર, P ભાગ્યા Q, જ્યાં P એ પૂર્ણાંક છે, જ્યાં P એ પૂર્ણાંક છે અને Q પણ પૂર્ણાંક છે, પણ શૂન્યેતર પૂર્ણાંક છે. શબ્દ સમજી લેજો બરાબર, શૂન્યેતર. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો. એમ પણ કહી શકાય, ઘણા એવું પણ લખે P અને Q બંને પૂર્ણાંકો છે. ઘણા આવી રીતે લખે કે P ભાગ્યા Q, જ્યાં P અને Q પૂર્ણાંક છે, પણ જોડે એવું લખ્યું હોય Q નોટ ઇક્વલ ટુ 0, એટલે શૂન્ય સિવાયનો થઈ ગયો. પૂર્ણાંક બંને, અહીંયા પણ પૂર્ણાંક બંને છે જુઓ, પણ અહીંયા શૂન્યેતર શબ્દોમાં લખ્યું, અહીંયા નોટ ઇક્વલ ટુ 0 લખ્યું. આ બંનેનો અર્થ એકનો એક. તો P ભાગ્યા Q જ્યાં આવું હોય, આવા પ્રકારની, આ જે P ભાગ્યા Q પ્રકારની તમામ સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે. ટૂંકમાં જે સંખ્યાને P ભાગ્યા Q સ્વરૂપમાં ફેરવી શકાય એ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય. ફરીથી એકવાર કહી દઉં, જે સંખ્યાઓ P ભાગ્યા Q, હવે P ભાગ્યા Qમાં પાછું આપણે જોડે લખવું પડશે કે P અને Q કોણ છે, તો P અને Q બંને શું છે? પૂર્ણાંક. અને Q પણ કેવો પૂર્ણાંક? શૂન્ય સિવાયનો. કેમાં શૂન્ય સિવાયનો લીધો હશે? છેદમાં છે એટલે. છેદ કદીએ 0 હોઈ શકે નહીં, બરાબર ધ્યાન રાખવાનું, કાયમ યાદ રાખવાનું. અંશ 0 હોઈ શકે, છેદ કદી 0 હોઈ શકે. છેદ 0 હોય એવી સંખ્યાનું અસ્તિત્વ નથી. છેદ 0 હોય એવી સંખ્યાનું અસ્તિત્વ નથી, માટે Q નોટ ઇક્વલ ટુ 0 છે. Q 0 લઈ શકાય નહીં.
એટલે છેદ 0 લીધો નથી. ચલો, જે સંખ્યાઓ p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય તે તમામ સમમેય સંખ્યાઓ કહેવાય. જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય એ બધી સમમેય સંખ્યાઓ કહેવાય. સમમેય સંખ્યાઓ આપણે રેશનલ નંબર કહેતા હતા, રેશનલ નંબર્સ કહી શકાય. સારું, તો પછી એમ કહી શકાય હવે સમમેય સિવાયની જે સંખ્યાઓ છે અસમમેય સંખ્યાઓ છે. તો અસમમેયમાં એવું કહેવાય કે જે સંખ્યાઓ p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી ન શકાય એ તમામ કેવી કહેવાય? તો અસમમેય સંખ્યાઓ કહેવાય, ઇરરેશનલ નંબર કહેવાય એમને. ચાલો, એ આપણે પછી જોઈએ. પહેલાં આપણે સમમેય સંખ્યાઓ વિશે વાત કરી લઈએ. તો p ભાગ્યા q સ્વરૂપમાં જુઓ કેવી રીતે દર્શાવી શકાય. તો પહેલી વાત કરીએ આપણે. ચલો, p ભાગ્યા q સ્વરૂપ. પહેલાં તો સમમેય સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે જોઈ લો. બરાબર, સમમેય સંખ્યા કઈ હોય? તો 5 એ સમમેય સંખ્યા છે. કેમ સમમેય સંખ્યા છે? એને આવા સ્વરૂપમાં દર્શાવી શકાય p ભાગ્યા q? તો દર્શાવી શકાય. કેવી રીતે? 5 ભાગ્યા 1 જુઓ, છેદમાં 1 લખી દેવાનું. 5 ભાગ્યા 1 આ સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે આ સમમેય કહેવાય. ચાલો, -3 એ સમમેય સંખ્યા છે. કેમ? તો -3 ભાગ્યા 1 લખી શકાય છે. ખાસ યાદ રાખજો, 0 એ સમમેય સંખ્યા છે. કેમ? તો 0 ભાગ્યા 1 આવું લખી શકાય. 0 ભાગ્યા 1 જુઓ, 0 છે ને એ પૂર્ણ સંખ્યા કહેવાય ને? ચાલો, બરાબર. પૂર્ણાંક સંખ્યા કહેવાય. ચાલો, પ્રાકૃતિક સંખ્યા કહેવાય? ના કહેવાય? બિલકુલ બરાબર, નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? પ્રાકૃતિકમાં 1 થી અનંત સુધી આવે. 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, પણ 0 સમમેય સંખ્યા છે. 0 એ સમમેય સંખ્યા છે. હવે સમમેય સંખ્યાઓ કઈ કઈ હોય એનું હું જરાક લિસ્ટ બનાવી દઉં, ધ્યાનથી જોઈ લો. એક તો -5, 18, 0 બધી સમમેય સંખ્યાઓ છે. સમમેય સંખ્યાઓ કેવી હોઈ શકે? હવે -1000 કહેવાય ને -5000 કહેવાય. જુઓ, પછી 3 પંચમાંશ, પછી 4 સપ્તમાંશ, -4 સપ્તમાંશ પણ કહી શકાય. 3 પંચમાંશ -4 સપ્તમાંશ, આ બધી સંખ્યાઓ શાંત સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ? શાંત. શાંત સંખ્યા હંમેશા સમમેય હોય જ. ફરીથી એકવાર કહી દઉં, શાંત સંખ્યાઓ સમમેય હોય જેનું દશાંશ નિરૂપણ શાંત હોય. પછી આપણે બીજી લઈએ થોડી. 2.3 જુઓ, 23 ભાગ્યા 10 લખાય. આ સ્વરૂપ થઈ ગયું 23 ભાગ્યા 10 p ભાગ્યા q સ્વરૂપ. p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય એ સમમેય સંખ્યા હોય જ. તો 23, ચલો, -4.879 કહી શકાય. અને એમ લખી શકાય માઇનસ, અને આમ કરી શકાય -4879 ભાગ્યા કેટલા પોઈન્ટ કાપેલા છે? 3, એટલે નીચે 1000 લખી શકાય. 23ને પણ એવું કરી શકાય. 23 ભાગ્યા 10 આવું લખી શકાય. તો જેને p ભાગ્યા q સ્વરૂપમાં જો આ p ભાગ્યા q છે જ, આને તો બનાવવું હોય તો નીચે 1 મૂકી દેવાનો આની પ્રમાણે. બરાબર સમજી લેજો. તમને પૂછાય છે એવો સવાલ કે p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવો, તો 18 આપ્યું છે, આપણો જવાબ આવે 18 ભાગ્યા 1. 0 આપ્યું છે, આપણો જવાબ આવે 0 ભાગ્યા 1. અને 0 ભાગ્યા 1 દર્શાવી શકાય એટલે એને સમમેય કહી શકાય. હવે બીજી થોડી સંખ્યાઓ લઈએ, ધ્યાન રાખજો. આ બધી સંખ્યાઓ છે શાંત સંખ્યાઓ છે. શાંત. હવે 2.25 જો આ શાંત છે. હવે આ સંખ્યા કેવી બની ગઈ? તો અનંત બની ગઈ.
હવે આ અનંત સંખ્યા છે, આ અનંત સંખ્યા છે, આનું દશાંશ નિરૂપણ અનંત છે, અનંત. ચાલો 3.482 આવી સંખ્યા હોય, સમજી લેજો બરાબર. 3.482 તો આને આવી રીતે લખી શકાય. જો 482 ઉપર લીટી આપી છે તો 482 અનંત સુધી. આ સ્વરૂપ આપેલું હોય તો એ અનંત જ છે. ઉપર લીટી આપી હોય તો 482 રિપીટ થાય છે. ત્રીજી એક સંખ્યા ઉદાહરણ લઈએ. 8.43 આપ્યું છે. આવું છે. ચલો 4 ઉપર લીટી નથી, જુઓ તો 4 ઉપર લીટી ના હોય તો 8.4 એમના એમ મૂકી દેવાના પહેલાં. પછી 34 ઉપર જ છે તો 34ને રિપીટ કરવાના. 34 અનંત સુધી. આ બધી જે સંખ્યાઓ દેખાય છે, આ બધી જે સંખ્યાઓ છે એ અનંત આવૃત્ત સંખ્યાઓ છે. કેવી કહીશું? અનંત આવૃત્ત. અનંત આવૃત્ત. અને આ બધી સંખ્યાઓ જે દેખાતી હતી એ બધી સંખ્યાઓ શાંત સંખ્યાઓ હતી. આનું દશાંશ નિરૂપણ શાંત કહેવાય. દશાંશ નિરૂપણ શાંત કહેવાય. અને આ અનંત આવૃત્ત કહેવાય. આ અનંત. આ ટપકા ના હોત ને, જો આ ટપકા નથી, ધારો કે નથી, ચલો અહીંયા નથી તો શાંત થઈ ગઈ, પણ ટપકા આવ્યા એટલે અનંત થઈ ગઈ. પણ રિપીટ થાય છે એટલે આવૃત્ત કહેવાય. 25 25 25 482 3 આંકડા રિપીટ થાય છે, કોઈક વાર 4 આંકડા રિપીટ થતા હોય, કોઈક વાર એક જ આંકડો રિપીટ થતો હોય. બધી જ સંખ્યાઓ અનંત આવૃત્ત કહી શકાય. તો બાળકો આજે આટલું જોઈશું. આ બધી જ બાબતોની તમે જરાક નોંધ કરી લેશો. એટલા માટે નોંધ કરવી જોઈએ કે આ બધી બાબતો ક્યાંય બધી બાબતો લખેલી નહીં હોય. એટલે તમારે આ બધું બરાબર ધ્યાનથી સમજવા માટે અને આટલા સમૂહ 4 બરાબર ધ્યાનથી રાખી લેવાના. N, Z, N, W, Z અને Q. તો N વાળા બધા શેમાં હતા? N વાળા બધા શેમાં હતા? આપણે આવું લખી શકીએ કે N સબસેટ W, N વાળું બધું Wમાં હોય, પ્રાકૃતિકવાળું પૂર્ણમાં હોય, પૂર્ણવાળું પૂર્ણાંકમાં હોય અને પૂર્ણાંકવાળું સમમેયમાં હોય. તો હવે જ્યારે વિડીયોનો બીજો ભાગ આવશે એટલે બીજા ભાગમાં ક્યુ વિશે હજુ ઘણી માહિતી મેળવવાની બાકી છે, એ મેળવીશું. ક્યુ સમમેય છે. હવે સમમેય અને અસમમેયનો તફાવત પણ જોઈશું. તો ચલો બાળકો, બાય. ફરી મળીશું.